અમદાવાદ શહેરમાં શિયાળા સિઝનમાં વાયરલ ઇન્ફેક્શનના કેસીસ વધી રહ્યા છે. સાથે જ પાણીજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો. ડિસેમ્બર મહિનામાં કમળો, ઝાડા, ઉલટી અને ટાઇફોઇડના કેસ વધ્યા. સૌથી વધારે પૂર્વ વિસ્તારમાં કમળાના કેસ પણ સામે આવ્યા છે. ડિસેમ્બર માસના અંતમાં કોર્પોરેશને આંકડાઓ રજૂ કર્યા. ડિસેમ્બર મહિનામાં કમળાના 351, ટાઇફોઇડના 266, ઝાડા ઉલટીના 233 કેસ નોંધાયા છે. કોલેરાના 2 કેસ નોંધાયા છે અને ડેન્ગ્યુના 57, સાદા મેલેરિયાના 60, ઝેરી મેલેરિયાના 19, ચિકનગુનિયાના 8 કેસ નોંધાયા છે. 5114 પાણીના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તે પૈકી 30ના સેમ્પલ પણ અનફિટ આવ્યા છે. પાણીજન્ય રોગચાળાની સાથે સિઝનલ ફ્લૂમાં પણ વધારો થયો છે. તાવ, શરદી, ઉધરસ વગેરે કેસમાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં પાણીજન્ય કેસીસ બાબતે ચાલુ માસ દરમિયાન ઝાડા ઉલટીના 233 કેસીસ, જોન્ડિસના 351 કેસીસ, ટાઇફોઇડના 266 કેસીસ અને કોલેરાના 2 કેસ રિપોર્ટ થયેલા છે. સાથે સાથે કોર્પોરેશનમાં હાલમાં જે જગ્યાએ પાણીના પોલ્યુશનની કમ્પ્લેન હોય છે અથવા કોઈ જગ્યાએ ગંદુ પાણી આવે છે, લીકેજના કોઈ ઇસ્યુ હોય છે, આ તમામ જગ્યાએ પાણીના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવેલી છે. સાથે સાથે તે જગ્યાએ ક્લોરીન ટેસ્ટ પણ કરવામાં આવેલા છે. ટોટલ ચાલુ માસ દરમિયાન 5000થી પણ વધારે આ પ્રકારે પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે અને આ પૈકી 30 સેમ્પલ અનફિટ આવેલા છે. આમ કોર્પોરેશન દ્વારા મુખ્યત્વે પાણીજન્ય કેસીસ અટકાવવા માટે જે કોઈ પાઇપલાઇન લીકેજ હોય તેને રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે અને આ પ્રકારના જે કોઈ જગ્યાએ વોટરબોર્ન ડિસીઝના કેસ નોંધાય તે જગ્યાએ પાણીના સેમ્પલ લેવાની કામગીરી હાલમાં કાર્યરત કરવામાં આવેલી